હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. હવે આપણે ઉઠી ગયા છે. આપણે હવે થઈ ગયા છે નાઈ ધોઈને ફ્રેશ, મસ્ત તૈયાર. અને આજ આવી ગયો છે મારો કાળજાનો કટકો, મારો જીગરજાન, મારો માસિયા ભાઈ પ્રકાશ બામણિયા. હેલો ગાઈસ. कौन है ये लोग कहां से आते हैं ભાઈ તું આવી તો જો, પછી ઈ તો કે કાળી શું કરે? જલસા હો મારા ભાઈ, આપણા વગર એના જલસા જ છે. એવું એવું છે. આપણી હારે હતી ત્યાં સુધી ન મજા આવતી એને. એને હા, એને. તને? મજા આવતી. તને મજા આવતી? હવે એ વહી ગઈ તો એને જલસા છે. આપણે રહ્યા જલસા ભટકતા માણસો. એવું છે, થોડુંક એવું જોરથી છે બોલ ને guys, audience તો તમે આપણે. જરા લવ કરો તો ધ્યાન રાખજો. એમાં લવ ન કરાય, એની જગ્યાએ બે વીઘા ઘઉં કરી નાખજો તમે. ત્યાં કર્યા? તમે ખુશ ને તમારો પરિવાર એ ખુશ. ત્યાં કર્યા? હા, મેં તો કરી નાખ્યું. 2 વીઘા ઘઉંની વાત કરું, લવની નહીં હો. લવાઈ કર્યો ને 2 વીઘા ઘઉંય કર્યો. હવે લવમાં તો ડૂબી ગયા, હવે ઘઉંમાં જોઈએ વરસાદ ઉપર આધાર. એવું છે. એવું છે. અત્યારે આ ચોમાસું છે, અત્યારે ઘઉં ન હોય, તને ખબર છે? વગર સિઝન જ ઘઉં કરવાના. એવું હા, છે. એટલે ભાવ આવે. સમજ્યા કહીશ તમે? આ ભાઈનું કહેવાનું એવું છે કે લવ ન કરાય, 2 વીઘાના ઘઉં કરાય, અને વગર સિઝનને ઘઉં કરાય તો ભાવ આવે. હવે તમારું શું કહેવાનું છે, તમે જરીક કોમેન્ટમાં મને કહેજો. હવે મારા મમ્મીએ બનાવી નાખ્યો છે ચા, તો આપણે હવે પીવા જવાનું છે ચા. હાલો ભાઈ, ચા પીવા. આ ભાઈ છે ચા પીવાના મોટા મોટા રાહુડિયા. થઈ ગયો છે ચાનો ટાઈમ, તો હવે આપણે પીવાનો છે ચા. અને આ ભાઈ જો નાનું છોકરું ની જેમ વાઇટકો લીધો છે ચા પીવા. रहा नहीं जाता तड़प ही ऐसी है ना પીવાની છે રકાબીમાં. સેલિબ્રિટી. નહીં ભાઈ, સેલિબ્રિટી નથી આપણે. સેલિબ્રિટી બનવાનું. ક્રિએટર કોને કહેવાય ખબર છે? ક્રિએટર કહેવાય. નહીં, લાખ સબસ્ક્રાઇબર હોય એને ક્રિએટર કહેવાય. ભાઈ અત્યારે તું સા પી લે. ક્રિએટર કોને કહેવાય અને ઇન્ફ્લુએન્સર કોને કહેવાય એ આપણે ચર્ચા નથી કરવાની. અત્યારે આપણે સા પીવાનો છે. હવે આપણે સા પી લીધો. હવે આપણે જવાનું છે ક્રિકેટ રમવા, કારણ કે આગળ મારા ભાઈબંધનો ફોન આવ્યો કે ભાઈ પ્લેયર થોડાક ઓછા છે તો ક્રિકેટ રમવા હાલ. તો વાંધો નહીં, હાલો આવીએ. તો હવે અમે ત્રણેય ભારું જવાના છે ક્રિકેટ રમવા. એમાં એવું છે, આપણે જવાનું તો હતું આ ગાડી લઈને, હવે જવું પડશે આ ગાડી લઈને, કેમ કે પ્લાનમાં થોડોક ચેન્જ આવી ગયો છે. આપણે પહોંચી ગયા પછી આપણે જ્યાં રમવા જવાનું હતું ત્યાં દેશી ક્રિકેટ રમવા, દેશી પીચ ઉપર. પછી તો આપણે ગાડીની નીચે ઉતર્યા અને જોયું તો અહીંયા તો ઘણા બધા પ્લેયર હતા. અને મેહુલભાઈ કરતા હતા બેટિંગ. અને રોનકભાઈનો તો જાતા વેત જ વારો આવી ગયો બોલિંગ ફેંકવામાં. અને રોનકભાઈ તો બહુ બધા ખાઈ લીધા રન. પછી તો શું, આપણે પણ રમવા મંડાઈ ગયા ને આપણે 2-3 શોટ મારી દીધા હો. બસ એક આપણી દેશી ક્રિકેટ, દેશી પીચ, પણ રમવાની મજા તો કંઈક અલગ જ છે. આપણે બહુ લાંબા લાંબા શોટ મારતા તો આવડતું નથી, તો શું આપણે 1-2 રન લઈ અને થોડીક 2-3 ઓવર રમી લીધું અને 2-3 શોટ મારી દીધા. પછી તો આપણે સાંજ સુધી રમી લીધું ક્રિકેટ. આપણે ક્રિકેટ રમીને આવી ગયા હતા ઘેરે, વાગી ગયા હતા 7:30 જેવું. અને આપણે લાગી હતી ભૂખ, તો મમ્મીએ બનાવી રાખ્યા હતા અમારી હાટું બટેટા પૌવા. હું, પ્રકાશભાઈ અને રોનકભાઈ બેઠી ગયા નાસ્તો કરવા. હાલો ગાઈસ, તો મળીએ પછી નાસ્તો કરીને. આપણે નાસ્તો કરી લીધો તો ત્યાં મારી મમ્મીએ બનાવી નાખ્યો ચા, કેમ કે ભાઈ આપણે ચાના હરાડા તો છે જ. તો હાલો હવે પી લઈએ ચા. આપણે આપણા ગામની વંડી વગર તો ફાવે નહીં, એક આટો તો અહીંયા મારવો જ પડે. તો હવે આપણે જવાનું છે અમારા ગામની વંડીએ આટો મારવા, આપણા અડ્ડે. તો પ્રકાશભાઈએ કાઢી લીધી ગાડી. હાલો તો હવે જાય. તો અહીંયા બેઠા આપણી જેવા ઘણા નવરી બજારું. પ્રકાશભાઈ કે અત્યારે વાગ્યા છે રાતના 9:30 કે મારે જવું છે લોંગ ડ્રાઈવ ઉપર. તો હવે મારો ભાઈ કે ને આપણે ન જાય એમ તો હાલે નહીં.
તો હું ને પ્રકાશભાઈ બે જાય છે લોંગ ડ્રાઈવ ઉપર. પછી આપણી ગાડીમાં થઈ ગયું હતું પેટ્રોલ પૂરું, તો પ્રકાશભાઈ કે લાવો ને નાખી દઈ 100 રૂપિયાનું પેટ્રોલ અને રખડી નાખી. આજ તો વાંધો નહીં, મેં કીધું નાખી દે ને 100 રૂપિયાનું. 100 રૂપિયામાં તો આપણે દુબઈ પૂગી જાવ હું કહું. પછી પેટ્રોલ પુરાવીને લાગી હતી ચાની તલબ, તો આવી ગયા આપણે ચા પીવા. પછી મેન પ્રકાશભાઈ પી લીધી ચા. પછી આપણે આવી ગયા પાછા ઘર તરફ. રાતના વાગી ગયા 11 અને પ્રકાશભાઈ આપણે રખડાવ્યા 11 વાગ્યા સુધી. ભાઈ રોકડવું પડે ભાઈ ક્યારેક જરૂરી. હાલો આજનો વ્લોગ થાય છે અહીં પૂરો. પકા કહી દે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. ચલો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો.